એક તરફ ઘરેલું રાંધણ ગેસનું સંકટ, બીજી તરફ કમર્શિયલ ગેસની સપ્લાય મોટા પાયે રાજ્યોમાં ઠપ છે, ત્યારે રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। જ્યાં મધ્યપ્રદેશના ભોપાલમાં ગેસ સંકટ ઘેરાઈ ગયું, કમર્શિયલ ગેસની સપ્લાય ઠપ થઈ ગઈ, અનેક રેસ્ટોરન્ટ બંધ થવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે કેટલાક હોટલ સંચાલકો દ્વારા અનોખા પ્રયત્નો હાથ ધરાયા। ભોજન બનાવવા ગેસના બદલે ઇન્ડક્શન સ્ટવનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ભોપાલની પ્રસિદ્ધ ફૂડ ચેઇન સાગર ગેરે એ 60%થી વધુ કામ ઇન્ડક્શન સ્ટવ પર હવે શિફ્ટ કરી દીધું છે। સંચાલકનું કહેવું છે કે રેસ્ટોરન્ટમાંથી કોઈ ભૂખ્યું પાછું ન ફરે તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। हम प्रयास कर रहे हैं कि इंडक्शन में काम चल जाए, तो हमने 60% तो इंडक्शन में कर चुके हैं और 10-20% जो है हम 2-4 दिन में सॉल्व हो जाएगा इंडक्शन मिलने पे। और आगे जो भी समस्या आएगी तो लाइट जब तक मिलेगी तब तक किसी को हो सके हम भूखे नहीं जाने दे। सारे आइटम नहीं हो सकते तो कुछ 80% आइटम तो चालू करेंगे ही करेंगे। જો કે આ ઇન્ડક્શન પર ભોજન બનાવવામાં રેસ્ટોરન્ટ સંચાલકોને પણ મુશ્કેલીનો સામનો તો કરવો જ પડી રહ્યો છે, કારણ કે જે આઇટમોમાં વધુ તાપની જરૂર હોય તે પ્રકારનો તાપ ઇન્ડક્શનમાં તો નથી જ મળતો। ઇન્ડક્શનના વાસણ પણ અલગ સમસ્યા છે। જો આગામી દિવસોમાં વધુ ઇન્ડક્શન વસાવી લોકોને ભોજન પીરસવા હોટલ સંચાલકો હવે મક્કમ બની રહ્યા છે। देखिए, जो फास्ट गैस से हो सकता था इंडक्शन में थोड़ा टाइम लगेगा और लॉस प्रॉफिट के सारे बर्तन मंडे सब चेंज करने पड़ते हैं उसके तो इंडक्शन के लिए लॉस प्रॉफिट की बात नहीं है। लेकिन अब क्या है कि स्टूडेंट है, इतने सारे लोग है तो उन लोगों को तो होटलें बंद हो जाएंगे, समस्या तो है। कोशिश करेंगे कि भूखा नहीं जाए कोई भी।